નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. ક્ષીરસાગર ઉપર શેષ શૈયા ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુજી જે આપણા જીવનમાં જે આપણા જરૂરી એવા સુખો કે આપણા દાંપત્ય જીવનને લગતા સુખો, આપણા જે કરિયર છે, આપણું જે વ્યવસાય છે તેને લગતા સુખો, સંતાન સુખ, દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે. ભગવાન વિષ્ણુ જે ક્ષીરસાગરમાં શેષ શૈયા ઉપર બિરાજમાન છે અને માતા લક્ષ્મીજી તેમના ધર્મપત્ની છે. તો ભગવાન વિષ્ણુજી આપણા ગુરુ ગ્રહને મજબૂત કરે છે. એટલે કે ગુરુ ગ્રહ જે આપણા બ્રહ્માંડમાં ખૂબ જ મોટો ગ્રહ માનવામાં આવે છે, જે આપણા જીવનમાં આપણા સુખને વધારે છે, આપણા ભાગ્યને ખૂબ જ સારું ચમકાવવામાં મદદરૂપ કરે છે. ભગવાન વિષ્ણુના અલગ અલગ ઉપાયોની જો વાત કરીએ તો નિયમિત રૂપે જો તમે ગુરુવારનો ઉપવાસ કરો છો તેમાં પણ તમે પીળી હળદર નાખીને સ્નાન કરવું, નિયમિત રૂપે પ્રાત સવારે જાગીને તમારે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી. સાથે સાથે તમે ભગવાનને 5 હળદીની ગાંઠ અર્પણ કરો અને ભગવાન વિષ્ણુના મંત્રનું જાપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ રીતે તમે ભગવાન વિષ્ણુનું દર ગુરુવારે જો નિયમિત રૂપે વ્રત રાખીને તેમની પૂજા અર્ચના કરો છો તો પણ ભગવાન વિષ્ણુ તમારા જીવનમાં દરેક પ્રકારના સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે. ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરીને દરેક વ્યક્તિ તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ સારી એવી પ્રગતિ કરી શકે છે. જ્યારે વ્યવસાય ક્ષેત્રે વ્યક્તિને વારંવાર અડચણો આવતી હોય છે અને વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે છે પરંતુ તેમાં તેને સફળતા પ્રાપ્ત નથી થતી, ત્યારે પણ વ્યક્તિએ નિયમિત રૂપે જો પોતાના પાણીમાં હળદર ચપટી નાખીને જો તે નિયમિત સ્નાન કરે છે તો પણ વ્યક્તિનો ગુરુગ્રહ મજબૂત થાય છે અને વ્યક્તિના કાર્યક્ષેત્રમાં તેને સફળતા મળે છે. જે પણ વ્યક્તિ છે જેને પોતાના લગ્ન જીવનમાં કોઈ તકલીફ હોય, દાંપત્ય જીવનમાં કોઈ તકલીફ હોય અથવા તો તેને લગ્નમાં રૂકાવટ આવતી હોય તેવા વ્યક્તિએ ભગવાન વિષ્ણુના મંદિર આગળ કેળના ઝાડનું રોપણ કરવું જોઈએ અને કેળના ઝાડનું નિયમિત રૂપે તેણે માવજત કરવી. આવું કરવાથી પણ વ્યક્તિના દાંપત્ય જીવનમાં સુખ આવે છે અને જે લોકોના પણ લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે તેનો અંત આવે છે. દર ગુરુવારે તમારે નિયમિત ભગવાન વિષ્ણુજીની પૂજામાં તમારે 11 ગોમતી ચક્ર લેવાના છે. 11 ગોમતી ચક્ર ઉપર તમારે હળદરનું તિલક કરવાનું છે અને 108 વાર ભગવાન વિષ્ણુજીના મંત્રનો જાપ કરવાનો છે. ઓમ નમો નારાયણાય નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ બંનેમાંથી કોઈ પણ એક મંત્રનો તમારે એ ગોમતી ચક્ર ઉપર તિલક કરતી વખતે જાપ કરવાનો છે અને ત્યારબાદ તમારે આ 11 ગોમતી ચક્ર ભગવાન વિષ્ણુજીને અર્પણ કરવાના છે. સાથે સાથે 5 હળદરની ગાંઠ પણ તમે ભગવાન વિષ્ણુજીને અર્પણ કરો છો તો ભગવાન વિષ્ણુ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી પણ તમારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવે છે. ભગવાન વિષ્ણુજી છે તેમની ભુજાઓમાં શંખ બિરાજમાન છે, માટે તમે શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુજીના ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો છો અને ત્યારબાદ આ જળને તમારા ઘરમાં ચારેય દિશામાં તમે થોડો થોડો છંટકાવ કરો છો તો પણ ભગવાન વિષ્ણુજીની કૃપા તમારા ઘર સંસાર, તમારા પરિવારના દરેક સભ્યો ઉપર રહે છે. ભગવાન વિષ્ણુજીને નિયમિત તમે પ્રસાદી રૂપમાં જો ખીરનો ભોગ અર્પણ કરો છો તો પણ ભગવાન વિષ્ણુજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. સાંજના સમયે તમે તુલસી ક્યારે દીવો પ્રગટાવો, કારણ કે જે માતા લક્ષ્મીજી છે તે ભગવાન વિષ્ણુજીના ધર્મપત્ની છે અને સાંજના સમયે તુલસી ક્યારે દીવો પ્રગટાવીને તમે વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરો છો તો પણ તમારા ઘરમાં સ્થાયી લક્ષ્મીનો નિવાસ થાય છે. એવું કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ છે તેને ચારેય તરફથી બહુ જ તકલીફોમાં ઘેરાયેલો છે તે વ્યક્તિ કોઈ પણ રીતે આગળ સફળતા પ્રાપ્ત નથી કરી શકતો. વારંવાર તેના જીવનમાં ખૂબ જ તેને રૂકાવટોનો સામનો કરવો પડે છે અને જ્યારે તેના કોઈ પણ માંગલિક કાર્ય હોય છે ત્યારે પણ વ્યક્તિનું તે માંગલિક કાર્યમાં કોઈક ને કોઈક રીતે અવરોધ પેદા થતો હોય છે. ત્યારે વ્યક્તિએ 11 હળદરની ગાંઠ લેવી જોઈએ. ત્યારબાદ તેને સફેદ સૂતરના દોરામાં પોરવીને
આ 11 હળદરની ગાંઠની માળા બનાવવી જોઈએ અને ત્યારબાદ ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુને જો તે આ હળદરની ગાંઠની માળા અર્પણ કરે છે તો પણ તેના દરેક કાર્યો ખૂબ જ સારી રીતે અને સફળતાપૂર્વક સંપન્ન થાય છે અને દરેક કાર્યોમાં આવતા અવરોધો પણ તેના દૂર થાય છે. ભગવાન વિષ્ણુજીને જે સત્યનારાયણ દેવની કથા આવે છે તે તમે નિયમિત રૂપે તમારા ઘરમાં કરો છો અથવા તો તમે મહિનામાં એકાદ વખત કે પૂનમના દિવસે કે 11ના દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા જો તમે તમારા ઘરમાં કરો છો તો પણ તમારી દરિદ્રતાનો નાશ થાય છે. ભગવાન સત્યનારાયણની કથા આપણા ભવ પાર કરવા વાળી છે અને આપણા જીવનમાં આવતા વિઘ્નોને ટાળવા વાળી છે. માટે તમે ભગવાન સત્યનારાયણની કથા ગુરુવારના દિવસે અથવા તો 11 અથવા તો પૂનમના દિવસે કરો છો તો પણ ભગવાન વિષ્ણુજીની કૃપા હંમેશા તમારા પરિવાર ઉપર બનેલી રહે છે. ભગવાન વિષ્ણુની જ્યારે વાત આવે છે ત્યારે જે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે, જે બ્રહ્માંડની ઉત્પન્ન કરનારા આપણા જે ભગવાન વિષ્ણુ છે, તેમના વિશેષ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં દરેક પ્રકારની દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે. માતા લક્ષ્મીજીને પણ જો તમારે પ્રસન્ન કરવા હોય તો પણ તમે ભગવાન વિષ્ણુજીના જો ઉપાયો કરો છો તો સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની તમારા પર કૃપા બનતી રહે છે. નિયમિત રૂપે તમે 11નું વ્રત પણ કરી શકો છો અથવા તો 11ના દિવસે તમે ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર સ્ત્રોતનું જો પાઠ કરો છો તો પણ ભગવાન વિષ્ણુજીની ખૂબ જ સારી કૃપા તમારા જીવન પર બનેલી રહે છે. ભગવાન વિષ્ણુજીના મંદિરમાં દર ગુરુવારે વ્યક્તિ જો પીળા 5 ફળો અર્પણ કરે છે, સાથે સાથે તે હળદરની ગાંઠ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે અને ચણાની દાળનું પણ નિયમિત રૂપે ગુરુવારના દિવસે જો તે અન્નના ભંડારામાં દાન કરે છે તો પણ ભગવાન વિષ્ણુજી તેના પર પ્રસન્ન થાય છે અને તેનો વ્યક્તિનો જે ગુરુ ગ્રહ છે તે ખૂબ જ મજબૂત થાય છે અને ગુરુ ગ્રહ મજબૂત થવાથી પણ ભગવાન વિષ્ણુની કૃપા તેને વિશેષ મળતી રહે છે. નિયમિત રૂપે તમારે કેસરનું તિલક ભગવાન વિષ્ણુજીને કરવું અને ત્યારબાદ તે કેસરનું તિલક તમે તમારા કપાળ ઉપર, તમારી જીભ ઉપર અને તમારી નાભી ઉપર કરો છો તો પણ તમારો ગુરુ ગ્રહ ખૂબ જ મજબૂત થાય છે અને સાથે સાથે ભગવાન વિષ્ણુજીની કૃપા પણ તમને મળતી રહે છે. આવું કરવાથી પણ તમને તમારા જીવનમાં સફળતાના રસ્તાઓ મળી આવે છે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નિયમિત રૂપે વાસ થાય છે. ભગવાન વિષ્ણુ કહેવાય છે કે જે આપણું પીપળાનું વૃક્ષ છે તેમાં ત્રિદેવનો વાસ હોય છે અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તમે પીપળાના વૃક્ષની પૂજા નિયમિત રૂપે કરો છો તો પણ તમારા જીવનમાં ખૂબ જ સારી સમૃદ્ધિનો વાસ થાય છે. નિયમિત રૂપે તમે સાકરવાળું જળ પીપળાના વૃક્ષની જડોમાં જો અર્પણ કરો છો તો પણ ભગવાન વિષ્ણુજીની કૃપા તમને મળે છે. ભગવાન વિષ્ણુજી તમારા દરેક અશુભ ગ્રહના જે દોષ છે તે દૂર કરે છે અને તમારા જીવનના વિઘ્નો ટાળે છે. આવું કરવાથી પણ તમને ત્રિદેવનો જે આશીર્વાદ છે તે પ્રાપ્ત થાય છે અને ભગવાન વિષ્ણુજીની સાક્ષાત કૃપા તમારા પર બનતી રહે છે. અલગ અલગ ઉપાયો દ્વારા ભગવાન વિષ્ણુજીને પ્રસન્ન કરીને આપણે આપણા જીવનનું એવું સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ કે જે સુખ દરેક માનવીના જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે વ્યક્તિના જીવનનું દાંપત્ય સુખ છે, સંતાન સુખ છે, તેના વ્યવસાય ક્ષેત્રનું સુખ છે, તેના રોગો દૂર થાય, તે દરેક પ્રકારના સુખ પ્રાપ્ત કરવા માટે જો વ્યક્તિ નિયમિત રૂપે ભગવાન વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત કરે છે, તેમના ઉપાયો કરે છે તો પણ તેના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે તમે ભગવાન વિષ્ણુજી છે તે કૃષ્ણ ભગવાન, જે રામ ભગવાન છે તેમના જ અવતાર છે, માટે નિયમિત રૂપે તમે શ્રી કૃષ્ણ ભગવાન, રામ મંદિર કે પછી વિષ્ણુ ભગવાનના કોઈ પણ સ્વરૂપના મંદિરે જઈને નિયમિત રૂપે પીળા કલરની વસ્તુઓનું જો તમે દાન કરો છો તો પણ ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થતા રહે. નિયમિત રૂપે તમે ભગવાન વિષ્ણુજીના વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો છો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો છો તો તમારા પિતૃદોષમાં પણ તમને મુક્તિ મળે છે. તો આ રીતે અલગ અલગ ભગવાન વિષ્ણુજીના ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પામો તે સાથે હું વિદાય લઉં છું. નમસ્કાર.